ખાલી કરી દેતા હતા ટોપીઓ. એ મ્યુનિસિપાલિટી ઝોન ઓફિસવાળા જોતા નહોતા, ધ્યાન આપતા નહોતા. એટલે ગંદા પાણીની બે ગંદા પાણીની પેલી ગટર પેલી વાદળી કલરની નહીં આવતી હા રોડ પર, હા એ પાણી એ ગટર એ ટોકીઓ આવતી હતી. એ બે ટાંકીઓ આવી પછી આ બધું થયું. હા બે ટોકીઓ આવી પછી થઈ છે. બીજા દિવસે બનાવ બનવા ગયા. પછી માછલીઓ મરવા માંડી. હા પછી માછલી મરવા ગઈ. પછી એ કેમિકલ વાળું જ પાણી હોઈ શકે ને. એ પાણી એ ત્યાંથી ગટર એ ગાડીઓ આવતી જ નહીં. બે કેટલા દિવસ થયા? લગભગ 3-4 દિવસ થયા. એટલે 30 તારીખે બન્યો હોય બનાવ, 29-30 તારીખની આસપાસ સવારે બનાવ બન્યો હશે. હા બપોરે આવ્યા હતા ગાડીઓ નહીં બે. આ ચમરપુરા સર્કલ બાજુ છે જગ્યા પાણી નાખવાની? એ ગટર છે ને, કનેક્શન એનું છે ને. એ જોન ઓફિસની આગળ ગટરો છે, બે 3-4 બનાવેલી છે. બધું વરસાદનું પાણી બધું આ બાજુ આવે એ આવે. અમદાવાદ શહેર અસારવા તળાવનો જુઓ નજારો આજે. કેટલું સુંદર વાતાવરણ છે. કરોડોના ખર્ચે ભાજપ સરકારે આ તળાવનું ઉત્પાદન કર્યું, પરંતુ ક્લાઇમેટના હિસાબે કે કોના હિસાબે રામ જાણે તળાવની અંદર રહેતી માછલીઓ ટપોટપ છેલ્લા 3 દિવસથી મરી રહી છે. જય બોલે દાદા. માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે વહેલી તકે આની તપાસ કરાવો, જેથી કરીને અન્ય જીવો પણ બચી જાય. નહીં તો આનું દૂષિત વાતાવરણ અસારવાને પણ નુકસાન કરશે. હમણાં થોડા દિવસ પહેલાં એમણે 2 ફુવારા પણ નાખેલા છે. ફુવારા નિયમિત ચાલે છે. પહેલાં આગળ હતા, પછી હવે પાછળ લઈ ગયા. પહેલાં બંધ હતા. 2 દિવસથી બંધ હતા, 2 દિવસથી પાછા ચાલુ થયા. કોઈ અધિકારીઓ કાલે પણ આવેલા, એ લોકો દેખરેખ રાખે છે, પરંતુ આટલી સંખ્યામાં આજે માછલીઓ મરી રહી છે ને, એનું તમે વહેલી તકે આવીને નિરીક્ષણ કરીને એનો નિકાલ કરો. કારણ કે અસંખ્ય આમાં જીવો છે, એ જીવો બધા ટપોટપ મરી જશે. તમે જોઈ રહ્યા છો સફાઈ કર્મીઓ પણ ત્યાંથી સફાઈનું કામ કરી રહ્યા છે. 4-5 દિવસથી સફાઈ ચાલુ છે. અવાજ ચાલે છે વિડીયો પર. અમદાવાદ શહેર અસારવા તળાવ તારીખ 2. હું પોતે બોલું છું શંકરસિંહ બાપુર સિવિલ હોસ્પિટલ NGO. મારો ડોકેટ નંબર છે 371. એટલે મહેરબાની કરીને સરકારશ્રીને મારી વિનંતી છે કે આ તળાવની અંદર જે જીવ છે માછલી, એ ગઈકાલે પણ ટ્રોલી ભરીને આ લોકો લઈ ગયા હતા. સફાઈનું કામ ચાલે છે, 4-5 વ્યક્તિઓ કરે છે ગોકળ ગતિએ, પરંતુ એનો ઝડપી ઉકેલ લાવો, જેથી કરીને બીજા જીવો પણ અંદર મરે નહીં. વાસ મારે છે, આખું તળાવ વાસ મારે છે. અહીંયા આવતા તમામ તળાવના જે પ્રેમીઓ છે, સવારે કે અહીંયા વોકિંગ કરતા હોય, એ લોકોને પણ આની તકલીફ પડે છે. માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આનું વહેલી તકે તમે નિકાલ કરો.